જય માતાજી સાહિત્યકાર પૌભા ગઢવીના ઘણી વખત આપણે વાતો સાંભળવી ને ત્યારે એમ થાય કે આ કઈ રીતે સ્વીકારી લેવું. ઘણા હું કે ભાઈ હવે બધું હરખું છે, હવે બધું હરખું છે. અલા ભાઈ, પીળું હોય એટલું બધું હોનું ન કહેવાય. તાકાતવર તો હાથી છે પણ એને જંગલનો રાજા ન કહેવાય. પીળું એટલું બધું હોનું ન હોય. એક પિત્તળની કટકી હોનાને કહેતી હતી કે હે હોના, હોનું પીળું છે અને પિત્તળ પીળું છે. આપણે બે એક કલરના છીએ, પાછો એક બીજું ભળી પણ શકાય. એટલે પિત્તળની કટકી એમ કહેતી હોનાને કે હે હોના, તારી હારે અમને ભેળવી લે ને. અને આ પ્રશ્ન ઘણાયનો છે કે તમે અમને ભેળવી લ્યો ને. એટલે હોનાએ કીધું કે કેમ? તો કે આપણે બેયનો કલર એક છે, બે દેખાય છીએ ખરખા. હોનાએ કીધું કે વાત સાચી છે, ભલે આપણે એક ખરખા દેખાતા હોય, બેયનો કલર એક હોય, પણ હોનું પિત્તળને એમ કહેતું હતું કે તારા હારે હું જો ભળી જાઉં ને, મારી હારે તને ભેળવી દઉં ને, તો મારો વજન વધી જાય. પણ બીજી તને ખબર છે કે શું? કે મારી ક્રેડિટ ઘટી જાય, મારો ભાવ ઘટી જાય. એમ અમુકની હારે તમે ભળો ને તો ક્રેડિટ ઘટી જાય, ભાવ ઘટી જાય. માટે શુદ્ધ હોય અને શુદ્ધ રહેવાય, એને અશુદ્ધ સાથે પ્રીતિ ન કરાય. ગંગાજળની માલપાથી ભલે બનાવેલો દારૂ હોય, પણ ડાયો માણસ પીતો નથી, સાધુ એનું પાન કરતો નથી, પવિત્ર માણસ એને અડતો નથી. સુરસરી જલકૃત બારુની જાના, કબહુન સંત કરહી તેહી પાના. ગમે એટલા પવિત્ર જળથી બનાવેલો દારૂ હોય, ગંગાના જળથી કેમ નથી બનાવેલો, પણ દારૂ એ ભાન ભૂલાવે છે. દારૂ એ માણસના વિચારો સ્થિર નથી રહેવા દેતો. એ નશો માણસના મનને બેફામ બનાવી દે છે. એટલે સંત જેવું જેનું જીવન છે એ કોઈ દિવસ દારૂનું વ્યસન ન કરે. કારણ કે દારૂથી માણસ ભાન ભૂલે છે એ નક્કી થયું છે. અને ડાયો માણસ ભાન ભૂલે તો સમાજને બહુ મોટી ખોટ આવે.